યુદ્ધના અંતની શરૂઆત 471 દિવસ બાદ 3 ઇઝરાયેલી બંધક મુક્ત, 90 પેલેસ્ટિનિયન કેદી પણ આઝાદ. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો રવિવારે અસ્થાયી રૂપે અંત આવ્યો. આ સાથે ગાઝામાં ચાલી રહેલા ભયંકર વિનાશ અને નરસંહાર અટકી ગયો છે. યુદ્ધ વિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તે ઇઝરાયેલ પહોંચી પણ ગયા છે. મુક્ત કરાયેલા તમામ બંધકો મહિલાઓ હતી. હવે કરાર હેઠળ ઇઝરાયેલે 90 પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને પણ મુક્ત કર્યા છે. ઇઝરાયેલ દ્વારા ધરપકડ કરાયેલા મોટાભાગના પેલેસ્ટિનિયન કેદીઓમાં મહિલાઓ અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલે આ યાદીમાં રહેલા તમામ લોકોને રાજ્ય સુરક્ષા સંબંધિત ગુનાઓ માટે અટકાયતમાં લીધા હતા, જેમાં પથ્થરમારાથી લઈને હત્યાના પ્રયાસો જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ ચાલુ રહેશે તો કેદીઓની આપ-લેનો આગામી તબક્કો 25 જાન્યુઆરીએ થશે, જે પહેલાથી જ સુનિશ્ચિત થયેલ છે. આગામી વાતચીતમાં હમાસ 4 ઇઝરાયેલી મહિલા બંધકોને મુક્ત કરશે. ત્યારબાદ ઇઝરાયેલ દરેક બંધકના બદલામાં 30થી 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામનો પ્રથમ તબક્કો કુલ 42 દિવસ સુધી ચાલી શકે છે. હમાસની શરત એ છે કે યુદ્ધ વિરામ કરારના પહેલા તબક્કામાં ઇઝરાયેલી સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ તેના ક્ષેત્રમાં જશે. યુદ્ધ વિરામ કરારના પ્રથમ તબક્કામાં હમાસ 5 મહિલાઓ સહિત 33 બંધકોને મુક્ત કરી શકે છે. બીજી તરફ ઇઝરાયેલ આના બદલામાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. 15 દિવસ પછી હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી યુદ્ધ વિરામ અંગે ચર્ચા કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.